હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું છું વિશાલ જોડિયા, ટીમ કાઠિયાવાડી ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો સૌથી પહેલાં બધા જ મિત્રોને જય સિયારામ, રાધે રાધે અને જય માતાજી. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ વિશ્વવંદની પરમ પૂજ્ય મોરારી બાપુની જે 947મી રામકથા જે બેસવા જઈ રહી છે રાજકોટના આંગણે, તે સદભાવના વૃદ્ધાશ્રમને લાભાર્થે બેસવા જઈ રહી છે. તો મિત્રો, એની વિશેની થોડીક આપણે માહિતી જાણવાના છીએ. તો મિત્રો, આ જે પૂજ્ય બાપુની કથા બેસવા જઈ રહી છે એ આવનારી 23/11/2024ના રોજ શરૂ થવાની છે અને 1/12/2024ના રોજ પૂરી થવાની છે. તો મિત્રો, આવનારી 23 તારીખે પૂજ્ય મોરારી બાપુની જે કથા બેસવા જઈ રહી છે, તો અમે ત્યાં જઈને આ કથાના વિડીયો બનાવવાના તો છીએ જ તે, પણ અમે એ પહેલાં જે રાજકોટ જઈને સદભાવના વૃદ્ધાશ્રમની જે મુલાકાત લીધી છે, તો એની વિશેના કેવી વ્યવસ્થા છે અને કઈ રીતના વૃદ્ધોને સાચવવામાં આવે છે, તો એની વિશે હું તમને થોડીક માહિતી જણાવું. જે અમારી પાસે વિડીયો છે એ હું તમને બતાવું. આ વિડીયો તમે જુઓ. મિત્રો, અત્યારે અમે આવી ગયા છીએ રાજકોટમાં એવી સંસ્થાની મુલાકાતે આવેલા છીએ જે સંસ્થા એમ કહે છે કે અમારે માવતર જોઈએ છીએ. અત્યારના આ સમયમાં કોઈ પણ સંતાનો પોતાના માવતરને રાખવા નથી માગતા, ત્યારે આ સંસ્થા એમ કહે છે કે અમારે માવતર જોઈએ છે, અમારે વૃદ્ધા જોઈએ છે. તો એ સંસ્થા છે આ તમે જોઈ શકો છો, પીપળિયા ભવન સદભાવના વૃદ્ધાશ્રમ. તો મિત્રો, આપણે વધુ માહિતી લેવું અહીંના સંચાલકો પાસેથી. તો ચાલો જઈએ આપણે અંદર. મિત્રો, આ છે સદભાવના વૃદ્ધાશ્રમ ઉપર જવાનો રસ્તો, અને આ વૃદ્ધાશ્રમનું લોકાર્પણ આપણા માનનીય વિજય રૂપાણી સાહેબે કરેલું છે. તમે જોઈ શકો, પીપળિયા ભવન સદભાવના વૃદ્ધાશ્રમનું લોકાર્પણ વિજયભાઈ રૂપાણીએ કરેલું છે શુક્રવાર 2/8/19ના રોજ. મિત્રો, આ સંસ્થાને તો પહેલાં ધન્યવાદ દેવો પડે છે કે જે આ સેવાનું સારું કામ કરી રહ્યા છે. જે પોતાના સંતાનો માવતરનું ઘરે જેવી રીતે સેવા ન કરી શકે તેની કરતાં વિશેષ સેવા કરે છે આ સંસ્થા. મિત્રો, આ આશ્રમની માહિતી આપણને માધવીબેન આપીએ, જે આપણી સાથે જોડાયેલા છે. તો માધવીબેન, આ આશ્રમ વિશે જે અહીંયા જે કાર્યવાહી ચાલી રહી છે, અહીંયા જે સેવાભાવથી કાર્ય થઈ રહ્યું છે, તેની વિશે અમને માહિતી આપો. અત્યારે ટોટલ છે ને અમારે 500 વડીલોની સંખ્યા છે અને 3 બ્રાન્ચ છે. 3 બ્રાન્ચ? હા. ગોંડલ રોડ પર જે બ્રાન્ચ છે ત્યાં 135 વડીલો છે. બીજી બ્રાન્ચ છે એ જામનગર રોડ પર છે, ખંડેરી સ્ટેડિયમ પાસે, ત્યાં 160 વડીલો છે. ત્રીજી બ્રાન્ચ છે એ કાલાવર રોડ ઉપર વાતુદર ગામ છે, ત્યાં 170 વડીલો છે. ગોંડલ રોડ ઉપર જે બ્રાન્ચ છે ત્યાં અમારે 48 વડીલો રાખેલા છે. કેન્સર છે, ગેટરિંગ છે, બ્લાઇન્ડ છે, પેરાલિસિસ છે, બીપી છે, ડાયાબિટીસ છે, કિડનીની બીમારી હોય, હૃદયની બીમારી હોય, એવા વડીલો છે. 48 વડીલો માટે અમે માણસો રાખ્યા છે કે એમને નવડાવી દે, જમાડી દે, ડાયપર ચેન્જ કરી આપે, ટાઈમસર દવા આપે, એવા વડીલો છે. લઈએ ત્યારે અમે ચકાસણી કરીને લેતા હોઈએ છીએ. તો એ દીકરાવાળા, પેન્શનવાળા, આવક કમાણીવાળાને નથી લેતા. સંતાનમાં ખાલી દીકરી છે, દીકરી સાસરે ગઈ ગઈ છે, લગ્ન નથી કર્યા, નિસંતાન છે, 60 વર્ષ સુધી મજૂરી કરી છે, આગળ પાછળ કોઈ છે નહીં, એવા વડીલોને રાખેલા છે. તમારી 3 સંસ્થામાં આવી રીતે બધા જ આવા વડીલોને રાખવામાં આવે છે. અને અહીંયા જે વ્યવસ્થા ચાલે છે, જમવાની કઈ રીતની વ્યવસ્થા ચાલે છે, ડોક્ટરી કઈ રીતે ચાલે છે, એની વિશે સવારમાં છે ને અમે 7 વાગે ચા સાથે ગરમ નાસ્તો આપતા હોઈએ છીએ. થેપલા, પરોઠા, પોવા બટેટા, ખાખરી રોજ ફરતું આપતા હોઈએ છીએ. 9 વાગે પાછું ફ્રૂટ આપીએ. 10 વાગે પીવા માટે ખાલી ચા હોય. બપોરે 12 વાગે જમવાનું, દાળ ભાત, શાક, રોટલી, સંભારો, મિષ્ટાન, છાશ, 2 શાક હોય, એક કઠોળ, એક લીલોતરી. 4 વાગે ચા સાથે પાછું કોરો નાસ્તો આપતા હોઈએ. સેવ મમરા, તીખા ગાંઠિયા, જમવાનું, બિસ્કીટ ફરતું આપતા હોઈએ. સાંજે 7 વાગે પાછું જમવાનું કોઈ રોટલી, શાક, દૂધ, ખીચડી, એમાં ફરતું નવું બનાવતા હોઈએ. પણ એમની સાથે દૂધ ખીચડી ફરજિયાત હોય કે કોઈને ફાવે ન ફાવે તો ચાલે. અને કંઈ પણ કોઈને પ્રોબ્લેમ થાય, કોઈ બીમાર પડે તો અમે અહીંથી જ દવાખાને લઈ જતા હોઈએ છીએ. અહીંથી દવાખાને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જાઓ કે સરકારી? જે પ્રમાણેની ટ્રીટમેન્ટ હોય એ પ્રમાણે લઈ જતા હોઈએ છીએ. દોશી હોસ્પિટલ છે, આટકોટમાં કરવાડિયા ગરીબ હોસ્પિટલ છે, ત્યાં લઈ જતા હોઈએ છીએ. જે પ્રમાણે બીમારી હોય એ પ્રમાણે લઈ જતા હોઈએ છીએ. પેલો પાર્ટ સાવ 48 છે, તો એ લોકોને અમે બેડ ઉપર જ
જમવાનું આપી દેતા હોઈએ છીએ. જે નથી જમી શકતા એમને કંઈ પેપર તો તે જમાડી દેતા હોઈએ છીએ. જે હાલતા ચાલતા વડીલો છે એ ત્રીજા માળે ડાઇનિંગ હોલ છે તો ત્યાં જમવા માટે જતા હોય છે. મને માહિતી મળી છે કે તમારું હરતું ફરતું ભોજનાલય પણ ચાલે છે, તો એની વિશે પણ માહિતી જણાવો. હા, અમારું છે ને હરતું ફરતું અન્નક્ષેત્ર ચાલે છે પડધરીમાં. જે રસ્તે રચડતા મજૂર વર્ગના બાળકો હોય ને એને લોકોનું એકદમ જમવાનું પહોંચાડી છે અન્નક્ષેત્રની ગાડી પર. અન્નક્ષેત્રની ગાડી દ્વારા કોઈ પણ જગ્યાએ પડધરી તાલુકામાં અમે ચલાવીએ છીએ હરતું ફરતું અન્નક્ષેત્ર. અને અમારું વૃક્ષારોપણનું પણ કાર્ય ચાલે છે. વૃક્ષો અમે વાવીએ છીએ. અને પ્લસમાં અમારો બળદ આશ્રમ છે તે જે રસ્તે રચડતા જે વૃદ્ધ બળદો હોય ને એને સાચવીએ છીએ. અત્યારે ત્યાં 680 બળદોની સંખ્યા છે બળદ આશ્રમમાં. અને પ્લસમાં શ્વાન આશ્રમ છે અમારો, કે જે લૂલા લોંગડા બીમાર શ્વાન હોય એને પણ સાચવીએ છીએ. અને હજી અમે નવી જમીન પણ લીધી છે પડખી પાસે નાનપણ ગામ છે ત્યાં 2000 વડીનો સમય એવું બનાવવાના છીએ. ત્યાંનું ભૂમિપૂજન થઈ ગયું છે, કામકાજ ચાલુ થઈ ગયું છે અને હવે ત્યાં બનાવવાના છીએ. ત્યાં બની જશે એટલે ભાડાની જગ્યા છે એ બંધ થઈ જશે. આ અને એ 2 જગ્યા રહેશે. આ પીપળિયા ભવન છે ગોંડલ રોડ પર, એ અમારી ઘરની જગ્યા છે. અને બેન, આ સંસ્થાની શરૂઆત ક્યાંથી કરવામાં આવી? વૃદ્ધાશ્રમની શરૂઆત 15 ઓગસ્ટ 2015 થી કરવામાં આવેલી છે. 2015માં કરવામાં આવી. 2015 એટલે વર્ષ કુલ કેટલા થયા? 8 વર્ષ થયા છે. ચાલે છે. 6 થી 7 વડીલોથી અમે વૃદ્ધાશ્રમ ચાલુ કર્યો હતો. અત્યારે 500 વડીલોની સંખ્યા છે વૃદ્ધાશ્રમ. તમે આજે આવ્યા છો શ્રીમામના વૃદ્ધાશ્રમ, તમે અમારા વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી એના બદલ તમારો ખૂબ આભાર. તમને કેવું લાગ્યું અમારું વૃદ્ધાશ્રમ? અમને અહીંયા આવીને ખૂબ જ સંતોષ થયો છે અને અમે અહીંયા આવ્યા એટલે અમને ખૂબ જ આ સારી વ્યવસ્થા તમારી જોઈ અને આનંદ થયો છે. અને જે કોઈ અહીંયા દાતાઓ દાન કરે છે તે લેખે જાય છે, કોઈ વ્યર્થ જતું નથી. અને સરસ મજાની અહીંયા સેવા કરે છે. વૃદ્ધાઓની જમવા ખાવા પીવાની બધી વ્યવસ્થા કરવામાં આવે છે. ડૉક્ટરી સુધાને અહીંયા વ્યવસ્થા અને સારી વ્યવસ્થા કરવામાં આવે છે. અને જો મિત્રો તમારે કોઈ પણને દાન કરવું હોય તો તમને આ સ્ક્રીન ઉપર નંબર આપવામાં આવે છે અને QR કોડ આપવામાં આવે છે, જેથી તમે આ આશ્રમને દાન કરી શકો છો. મિત્રો, પીપળિયા ભવન સદભાવના વૃદ્ધાશ્રમની અમે મુલાકાત લીધી. અમને ખૂબ જ આનંદ થયો છે અને સરસ મજાની અહીંયા વ્યવસ્થા ચાલી રહી છે. આ સંસ્થામાં ઘણા લોકો દાન આપે છે અને આપતા રહેજો. અને મિત્રો, તમને પણ હું કહું છું, તમારે દાન દેવું હોય તો તમે પણ દઈ શકો છો. હું તમને એનો સ્ક્રીન ઉપર નંબર આપું છું, બેંક એકાઉન્ટ નંબર આપું છું અને QR કોડ પણ આપું છું. તમારે વિઝિટ કરવું હોય તો હું તમને જેનો નંબર આપું છું તે નંબર ઉપર કોલ કરી અને વિઝિટ કરી અને પછી પણ તમે દાન કરી શકો છો. અને અહીંયા જે કાંઈ દાન કરવામાં આવે છે તે વ્યર્થ નથી જતું, સાચી દિશામાં જ જાય છે. અને જેટલું બને એટલું દાન કરજો, એટલી મારી નમ્ર વિનંતી છે બધાને. કેમ કે અમે અહીંયા આવ્યા છીએ મુલાકાતે. અમે પણ 7 વર્ષથી અહીંયા યથાશક્તિ પ્રમાણે દાન કરીએ છીએ અને આજે અમને મોકો મળ્યો છે અને અમે અહીંયા આવ્યા છીએ તો અમને અહીંયા બધું જાણી અને ખૂબ જ આનંદ થયો છે. એટલે હું તમને પણ આગ્રહ કરું છું મિત્રો, તમે પણ તમારી યથાશક્તિ પ્રમાણે દાન કરજો.
કોઈ પાછું કહેવાયું નથી. કાઠી સૌથી કરેલા એક અક્ષર આવડ્યું અને અંગૂઠાની અંકોનો વ્યાસ કરવા ઝઘડા હતી તો જડી બાજુની ડાબા હાથની બાજુની સુધી આ કામમાં આ તો એ બે અંગૂઠા પડતા હતા કાઢી દેતા હતા. વચ્ચે રાખો. મિત્રો અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો મિત્રો આજે તમને બતાવવામાં આવેલો છે જે સદભાવના વૃદ્ધાશ્રમની અમે મુલાકાત લીધી હતી એનો આ વિડીયો તમને બતાવ્યો અને આનો આખો વિડીયો અમારી પાસે બનાવેલો પીડ્યો છે જે અમારી ચેનલમાં તમને જોવા મળશે. ટીમ કાઠિયાવાડી ચેનલ આ જ ચેનલમાં તમને જોવા મળશે. તો આખો વિડીયો જોવો હોય તો તમે જોઈ શકો છો અને એમાં તમારે દાન કરવું હોય તો એમાં સંપૂર્ણ ડિટેલ પણ આપવામાં આવેલી છે, તો તમે દાન પણ કરી શકો છો. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. હવે આપણે મળીશું નવા વિડીયોમાં. જય સિયારામ, રાધે રાધે, જય માતાજી.